મિત્રો આપણે અત્યારે આપણા હળવદ શહેરનો પોશ વિસ્તાર જે ગણાય છે સરા રોડ, આ સરા રોડ ઉપર છીએ અને સરા રોડ ઉપર અત્યારે ઘરમાં કેડ હમણાં પાણી ભરી ગયા હોય એવી સ્થિતિ છે, કારણ કે આ રૂક્ષ્મણી પાર્કનો જે ગેટ છે આપણે ત્યાં આગળ જ ઊભા છીએ ને અહીંયાથી વરી પાછા હું 10 ડગલા પાછળ આલું એટલે કેડ હમણાં મનને પણ પાણી થાય. અહીંયા તમે જુઓ છો મિત્રો કે અત્યારે આ આખી પરિસ્થિતિ જે છે આ સર્જાણી છે હળવદ શહેરની, કારણ કે અહીં જે પાણીનું વહેણ છે, પાણીના વહેણમાં જે પાણી જવું જોઈએ એથી વધુ પાણી આવ્યું છે. એના કારણે આ પાણી જે છે એ સોસાયટીઓમાં ઘૂસી ગયા છે અને સોસાયટીની પહેલી કહી રહ્યા છે કે 2 બજારમાં તો પાણી જે છે એ ભરી જ ગયા છે. અને મારે કહેવાની જરૂર નથી, તમે સામે જોઈ રહ્યા છો કે કેટલા લોકો જે છે એ અત્યારે ધાબા ઉપર ચડી ગયા છે, તો કેટલાક અત્યારે વરસાદની મજા લઈ રહ્યા છે ને તો કેટલાક એવી અફસોસ કરી રહ્યા છે કે આટલો બધો ખર્ચ કર્યા પછી સારી સોસાયટીમાં, પોસ્ટ સોસાયટીમાં રહેવા માટે આપણે આવ્યા અને તોય ઘરમાં પાણી ભરાઈ ગયું. એટલે આ બધી મિત્રો અત્યારે પરિસ્થિતિ છે, કારણ કે પાણીનું જે વહેણ છે મિત્રો એ પાણીનું વહેણ વર્ષોથી અહીંયા હતું જ, એવું નથી કે આ નવેસરથી પાણી આવ્યું છે, પરંતુ જે વહેણ હતું એને પૂરતા પ્રમાણમાં હતું, પરંતુ એને ધીમે ધીમે બૂરી નાખવામાં આવ્યું. મતલબ કે જે પાણીનો નિકાલ થાય એવો જોઈએ એટલો નથી થતો. અત્યારે વહેણ તો છે જ, પરંતુ ભૂંગરાને નાખી દીધા છે ને એના કારણે જે છે એ ઉપરવાસમાં જે કંઈ ઘનશ્યામપુર બાજુ ને એ બાજુ વરસાદ થયો હોય અને એ વરસાદનું પાણી અત્યારે આવ્યું છે. વરસાદ અત્યારે પણ ચાલુ છે. આ સોસાયટીમાં જે એક ભાઈ જેના ઘરમાં પાણી ભરી ગયું છે એની સાથે જ વાત કરી. શું તમારું નામ? કાનાભાઈ માણેક. કાનાભાઈ, ઠરી ગયા એક તો શરીરે તમારું વધારે, ઘર વખરી અત્યારે ટ્રાન્સફર કરવામાં તકલીફ પડી, અત્યારે 50% ઘર વખરી નષ્ટ થઈ ગઈ. અત્યારે ઘરમાં ગરી ગયું પાણી? હા, ઘરમાં અત્યારે ફરિયા સુધી પાણી પહોંચી ગયું. કઈ સોસાયટી કેટલા ઘરમાં પાણી ઘૂસી ગયું છે? રૂક્ષ્મણીમાં 90% અંદાજે ઘરમાં પાણી અત્યારે આવી ગયું છે. આ રૂક્ષ્મણી પાર્ક છે કે રૂક્ષ્મણી સોસાયટી કે બંગલો કે શું? અને રૂક્ષ્મણીમાં 2 સોસાયટીમાં પાણી આવી ગયું અત્યારે. આ વરસાદનું પાણી? આ વરસાદનું પાણી, અને હજી જો વરસાદ આવશે તો હજી તારાજી વધારે સર્જાય છે. એવું છે. અત્યારે અહીંયા પાલિકાની ટીમ આવી હતી ને એને આવીને શું કર્યું? પાલિકાની ટીમ સર્વે કરીને જતી રહી પણ કોઈ બચાવ કામગીરી કરી નથી હજી. કંઈ કર્યું જ નથી? ના. તો અત્યારે શું પરિસ્થિતિ? કારણ કે આ તમે જો બાળકોને બધા લોકો લઈ જાય છે, મતલબ કે અને ઘણા ધાબા માથે ચડી ગયા છે. અત્યારે ઘરમાં બધાને 90% ઘર વખરી નષ્ટ થઈ ગઈ છે. પાણી ઘરમાં પહોંચી ગયું છે, રૂમ સુધી, સોફા બોફા બધું પડી ગયું. તો પાલિકાની ટીમે આવીને કંઈ કર્યું જ નથી? પાલિકાની ટીમ ખાલી સર્વે કરીને જતી રહી પણ હજી કોઈ બચાવ કામગીરી કંઈ કરી નથી. એટલે અત્યારે લોકો ફસાયેલા છે ખરા ઘરમાં? ફસાયેલા છે બધા ઘરમાં, જો બધા ઉપરના માળે જ બધા બેઠા છે. પોતપોતાની રીતે વ્યવસ્થા કરવાની, બચાવ કામગીરી કંઈ કરી નથી. હજી જો વધુ વરસાદ આવે ને પાણીનો પ્રવાહ વધશે તો શું પરિસ્થિતિ થાય? સોસાયટીમાં વધારે તકલીફ થાય છે. કેટલા ઘર છે? અંદાજે 100 ઉપર ઘર છે સોસાયટીમાં. હા, અહીંયા તો સરા નાકું એકદમ ચોકડી નજીક થાય, સરા ચોકડી 200-300 મીટર જ છે. તો આવું વિચાર્યું હતું કે આટલો બધો ખર્ચ કરીને આ પોશ વિસ્તારમાં મકાન લઈશું ને પછી આ રીતના પરિસ્થિતિ થાય છે? સરકારી તંત્ર કંઈક મદદ કરે અત્યારે 100%. કારણ કે જો અમને વાત કરી ફૂડ પેકેટની ને એની હમણાં પ્રકાશભાઈ સાથે પણ વાત થઈ હતી, તે કહેતા માર્કેટ યાર્ડે અને ઘણા બધા એ સંસ્થાઓએ ફૂડ પેકેટને બનાવી, એટલે ખાસ HPL ગ્રુપ ને આ બધા મિત્રો અત્યારે મદદમાં આગળ આવ્યા છે. એટલે ખાસ અમે વિવિધ જે સેવાકીય સંસ્થાઓ છે એને પણ અમે અપીલ કરીએ છીએ કે આપણે મોટા ભાગે એવું હોય કે ભાઈ ઝૂંપડામાં રહેતા હોય ને એવા ગરીબ પરિવારોને ફૂડ પેકેટ નહીં પહોંચાડીએ, એમને જમવાનું પહોંચાડી, પરંતુ અત્યારે પરિસ્થિતિ એ છે કે હળવદનો સૌથી વધુ પોશ વિસ્તાર કહેવાય છે, કે જે હાઈફાઈ હળવદનો સૌથી વધુ વિસ્તાર કહેવાય એવું સરા રોડ છે ને. સરા રોડ ઉપરની પરિસ્થિતિ છે, કેડ હમણાં બજારોમાં પાણી ભરી ગયા છે, ઘરોમાં પણ પાણી ભરી ગયા છે, લોકો ધાબા ઉપર ચડી ગયા છે. અને એના સ્થાનિક લોકો પાસેથી જ આપણે સાંભળ્યું કે તંત્ર આવ્યું હતું, સર્વે કરીને વહી ગયું છે, બચાવની કે એની કંઈ કામગીરી છે એ કરતા નથી. એટલે તારી તો દાઢી હલે છે, મજા આવે? હજી કોઈ બપોરે જમવાનું નથી જમ્યા, જમ્યા જ નથી હજી? બન્યું જ નથી હજી. બચાવ કામગીરીમાં છી ક્યાં બને? એટલે બચાવ કામગીરીમાં કોણ તંત્ર આવે કે બધા સોસાયટી વાળા બચાવ કામગીરીમાં હો? બધા સોસાયટી વાળા, તંત્ર કોઈ નથી. આરા ફોટા પાડીને વી ગયા, કાઈ કર્યું નહીં. કાઈ એનાથી ખાંડું થયું નથી. એવું પણ તમે અહીંયા કેમ ઊભા હો? અહીંયા આગળ તો તમે ડૂબી જાવીથી વધારે પાણી. હેલ્પ કરવા આયા ને મજા કરવા આયા, બીજું શું કરી? અમારા જ કઈ થાય એમ નથી. તંત્ર આવે તો કઈક થાય, બાકી અમારા જ કઈ થાય એમ છે નહીં. હમણાં આયા તા આખી પાલિકાની ટીમ હતી? કાઈ નહીં, સ્કોર્પિયો લઈને આવ્યા ને એમને આવીને વયા ગયા, કાઈ કર્યું નહીં. ફોટા પાડ્યા ખાલી. કોના પાડ્યા? એમના ને એમના બધા આવી રીતે ઉભા રહ્યા ને ફોટા પાડીને વયા ગયા. એટલે જો આ એક પરિસ્થિતિ છે મિત્રો. એટલે ક્યાં લઈ જાવ ઈંટુ? ઈંટુ થઈને પાણી. એટલે આ મિત્રો અત્યારે હળવદ શહેરની આ રૂક્ષ્મણી જે સોસાયટી છે ત્યાંની આ પરિસ્થિતિ છે. આ ઈંટો ઘરે લઈ જાવ. કેમ લઈ જાવ ભાઈ? ઘરમાં પાણી ગરી જાય એટલે શક્ય હોય એટલે ઘર વખરી બચાવવાનો પ્રયત્ન કરીએ, ઈંટું આડી મૂકીને. તો આ મિત્રો અત્યારે આપણા હળવદ શહેરમાં છીએ અને આ પરિસ્થિતિ છે અત્યારે, અને હજી પણ વરસાદ ચાલુ છે.
આભાર મિત્રો.